નમસ્કાર. ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં પ્રકરણ 6 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 2. વિદ્યાર્થી મિત્રો, આગલા લેક્ચરમાં આપણે આ પ્રકરણમાં કયા કયા ટોપિકો શીખવાના છે તેની ચર્ચા કરેલી અને ધંધાકીય વ્યવસ્થાના વિવિધ સ્વરૂપો જેવા કે વૈયક્તિક માલિકીની પેઢી, ભાગીદારી પેઢી અને હિન્દુ ભક્ત કુટુંબની પેઢી વિશે આપણે આગળના પ્રકરણમાં અભ્યાસ કર્યો. આજે આ પ્રકરણમાં સહકારી મંડળી એનો અર્થ અને તેની લાક્ષણિકતાઓ છે તેના વિશે અભ્યાસ કરીએ. સહકારી મંડળી એ ધંધાકીય વ્યવસ્થાનું જ સ્વરૂપ છે, છતાં બીજા ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો કરતાં કંઈક વિશિષ્ટ પ્રકારનું આ ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ ગણાવી શકાય, કારણ કે તેમનો ઉદ્દેશ સભ્યોનો આર્થિક ઉત્કર્ષ કરવાનો અને સભ્યોના આર્થિક હિતોનું રક્ષણ કરવાનો છે. બીજા ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપોનો ઉદ્દેશ નફો મેળવવાનો હોય છે, પરંતુ સહકારી મંડળી એક સ્વૈચ્છિક સંગઠન છે, એટલે કે તેમાં લોકો સ્વેચ્છાએ જોડાય છે અને સ્વેચ્છાએ તેમાંથી છૂટા પણ થઈ શકે છે. એટલે કહી શકીએ કે સહકારી મંડળી છે તેનો મુખ્ય ઉદ્દેશ નફો કમાવાનો નથી, પરંતુ સભ્યોના આર્થિક હિતોનું રક્ષણ કરવાનો અને સભ્યોને આર્થિક શોષણમાંથી બચાવવાનો છે. આમ તો સહકારી મંડળીની નોંધણી એ સહકારી મંડળીના રજિસ્ટ્રાર સમક્ષ કરાવી શકાય. વિદ્યાર્થી મિત્રો, એ પણ એક બાબત બરાબર ખાસ નોંધ કરશો. આપણા ભારતમાં સહકારી ધારો એક્ટ 1912 છે અને ગુજરાત કોઓપરેટિવ સોસાયટી એક્ટ 1961 છે, જે ઘણી વખત સામાન્ય જ્ઞાનના પ્રશ્ન માટે પણ તમને આ બાબત ઉપયોગી થશે. એટલે આમ સહકારી મંડળી છે તેની નોંધણી સહકારી મંડળીના જે રજિસ્ટ્રાર છે તેની પાસે કરાવી શકાય છે અને મુખ્ય ઉદ્દેશ સભ્યોનો આર્થિક ઉત્કર્ષ સાધવાનો છે. સહકારી મંડળી એ વિના સહકાર નહીં ઉદ્ધારના સૂત્રને અમલમાં મૂકતી હોય છે. સહકારી મંડળીના સભ્યો છે સમાનતા, એટલે કે સભ્યોને સમાન હક, સમાન તક મળે તેમજ મૂડીરોકાણ કે અન્ય કારણસર સભ્યો વચ્ચે ભેદભાવ અહીં રાખવામાં આવતો હોતો નથી. આજે આપણે સહકારી મંડળી છે તેની લાક્ષણિકતા અને અર્થ તેની ચર્ચા કરીએ એ પહેલાં હું તમને સહકારી મંડળીનું એક ઉદાહરણ બતાવું કે આખા એશિયા ખંડમાં પ્રખ્યાત સહકારી મંડળીનું એક યુનિટ જે આણંદની અમૂલ ડેરી છે તેના વિશે હું તમને આ ફોટોગ્રાફ્સ બતાવું છું. આ પણ એક સહકારી મંડળી જ છે. આણંદમાં આવેલી અમૂલ ડેરી આખા એશિયા ખંડમાં પ્રખ્યાત છે. હું તમને થોડાક ફોટોગ્રાફ્સ એના બતાવું છું. કેવા પ્રકારની ઉત્પાદિત ચીજવસ્તુઓ છે એ અમૂલ ડેરી દ્વારા આપણે ખ્યાલ જ છે. દૂધના પાઉચ છે, આઈસ્ક્રીમ છે, છાશ છે, મિલ્ક છે, ઘણા બધા પ્રકારની ચોકલેટ્સ, બિસ્કિટ, આ ઘણું બધું ઉત્પાદન આ સહકારી મંડળી છે તેના દ્વારા કરવામાં આવતું હોય છે. બીજી એક સહકારી મંડળી છે તેનું ઉદાહરણ રાજકોટ કોઓપરેટિવ બેંક લિમિટેડ છે. એ પણ નાણાં ધીરધારનો ધંધો કરતી એક સહકારી મંડળી જ છે. તેનો મુખ્ય ઉદ્દેશ સભ્યોનો આર્થિક ઉત્કર્ષ અને રક્ષણ કરવાનો છે, સભ્યોને શોષણમાંથી બચાવવાનો છે. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવશે કે અહીં આ ઉપરાંત ઘણા બધા બીજા પ્રકારની પણ સહકારી મંડળીઓ સમાજમાં વાસ્તવમાં એ રચાયેલી જ છે. ખેડૂતોની ધિરાણ સહકારી મંડળી છે, શિક્ષકોની સહકારી મંડળી છે, ગ્રાહકોની સહકારી મંડળી છે, વિદ્યાર્થીઓની પણ સહકારી મંડળી એ ઘણા બધા ક્ષેત્રોમાં કાર્યરત છે જ. આમ જોઈએ તો સહકારી મંડળીનો અર્થ કે સહકારી મંડળી એ સ્વૈચ્છિક ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે. સ્વૈચ્છિક એટલે એનો મતલબ એવો થયો કે તેમાં લોકો છે એ તેની ઈચ્છાએથી એ સંગઠનમાં જોડાય અને તેની ઈચ્છાએથી એ સંગઠનમાંથી એ છૂટા પણ થઈ શકે. એટલે આ પ્રકારનું એક સ્વૈચ્છિક સંગઠન છે, જેમાં પરસ્પર સમાન હિત ધરાવતી વ્યક્તિઓ સ્વેચ્છા એટલે કે એની ઈચ્છાએ સમાન આર્થિક હિત ધરાવતી, એટલે કે દરેક વ્યક્તિઓ છે તેને કોઈ સમાન બાબતોમાં પોતાનું હિત સંકળાયેલી હોય તેવી વ્યક્તિઓ છે એ આમાં ધરાવતી હોય. જેમ કે દૂધ ઉત્પાદકોની સહકારી મંડળી, તો દૂધ ઉત્પાદકો છે તેનું સમાન આર્થિક હિત કે દૂધ છે તેનું વેચાણ કરવું. આમ સહકારી મંડળી છે એ વ્યક્તિઓના પોતાના નિશ્ચિત હેતુ માટે એ પાર પાડવા માટે એક મંડળ રચાય છે. સહકારી મંડળીનો ઉદ્દેશ
એ સભ્યો વચ્ચે પરસ્પર સહકાર સાધીને સભ્યોના આર્થિક હિતના સંવર્ધનનું એટલે કે રક્ષણ કરવાનો ઉદ્દેશ રહેલો છે. આમ સહકારી મંડળીની સરળ ને સ્પષ્ટ આપણે વ્યાખ્યા આ રીતે આપી શકીએ કે સહકારી મંડળી એવી ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે કે જેમાં વ્યક્તિઓ પોતાના આર્થિક હિતોના સંવર્ધન માટે સમાનતાના ધોરણે સ્વૈચ્છિક રીતે જોડાય છે. ઘણી વખત એક માર્ક માટેનો પ્રશ્ન પૂછાય, સહકારી મંડળીનો અર્થ આપો, તો આપણે અહીંયા હાઇલાઇટ કરેલી છે તેનો અર્થ કે વ્યાખ્યા તેને આપણે આ રીતે લખવાની થાય કે સહકારી મંડળી એવી ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ. હમણાં મેં વાત કરી કે ધંધાકીય વ્યવસ્થાનો તો ઘણા બધા સ્વરૂપો છે. વૈયક્તિક માલિકીની પેઢી છે, ભાગીદારી પેઢી છે, કંપની છે, હિન્દુ ભક્ત કુટુંબ છે. આ બધામાં મુખ્ય ઉદ્દેશ નફાનો છે, પરંતુ સહકારી મંડળી છે તેનો મુખ્ય ઉદ્દેશ એ નફાનો નથી, પરંતુ વ્યક્તિઓના પોતાના આર્થિક હિતના સંવર્ધન અને રક્ષણ કરવા માટેનો ઉદ્દેશ છે. એમાં લોકો એ સ્વેચ્છાએ જોડાય છે. સહકારી મંડળીની લાક્ષણિકતાઓ એના મુદ્દા આપણા અભ્યાસક્રમમાં 11 આપેલા છે, તેની વાત કરીએ તો પહેલો મુદ્દો છે સ્વૈચ્છિક મંડળ. સ્વૈચ્છિક મંડળ એટલે એવું મંડળ કે વ્યક્તિ પોતાની ઈચ્છાએથી એમાં જોડાય. એટલે કે સહકારી મંડળી એક સ્વૈચ્છિક મંડળ ગણાવી શકાય કે વ્યક્તિ છે પોતાની ઈચ્છાએથી એમાં જોડાય છે અને પોતાની ઈચ્છાએથી અને એમાંથી નીકળી જવું હોય સંગઠનમાંથી તો એ નીકળી પણ જાય. એટલે વ્યક્તિઓ એ સમાનતાના ધોરણે આ મંડળી છે તેમાં જોડાતા હોઈએ છીએ. સ્વૈચ્છિક મંડળ કે સંગઠન છે તે થયું. ત્યારબાદ બીજી લાક્ષણિકતા જોઈએ તો સરળ સ્થાપના વિધિ. સહકારી મંડળી છે તેની સ્થાપના વિધિ કંપની જેવા એકમો કરતાં ખૂબ સરળ છે. અહીં ઓછામાં ઓછી 10 વ્યક્તિઓ, ખાસ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત પ્રશ્ન છે એ પણ પૂછાય કે સહકારી મંડળીમાં ઓછામાં ઓછી કેટલી વ્યક્તિઓ છે એ સંગઠિત થઈ અને મંડળીની સ્થાપના કરી શકે. તો ઓછામાં ઓછી 10 વ્યક્તિઓ છે તે જોડાય અને સહકારી મંડળીના કાયદા, મેં કીધું કે ગુજરાતમાં 1961 અને ભારતનો સહકારી એક્ટ 1912 છે. આ કાયદા અન્વયે સહકારી મંડળીના રજિસ્ટ્રાર છે તેની સમક્ષ નોંધણી છે એ કરાવી શકે. સહકારી મંડળીની નોંધણી થાય એટલે મંડળીને કંપનીની જેમ જ કાયદેસરનું અલગ અસ્તિત્વ, વ્યક્તિત્વ છે એ પ્રાપ્ત થાય છે. એટલે એના સભ્યો કરતાં કંપની કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ છે એ બની જતી હોય છે. ત્યારબાદ ત્રીજી લાક્ષણિકતા જોઈએ, સભ્યોની સમાનતા. સહકારી મંડળીમાં સભ્યો છે એ દરેક સમાન એને હક અને તક મળે છે. મૂડીરોકાણ કે અન્ય કોઈ પણ કારણોસર સભ્યો વચ્ચે અહીં ભેદભાવ છે રાખવામાં આવતું નથી. એટલે દરેક સભ્યો છે એ સમાન. કોઈ સભ્યોએ વધુ મૂડીરોકાણ કરેલું હોય, વધુ શેર ખરીદેલા હોય તો પણ એવો અહીંયા ભેદભાવ છે એ જોવા મળતો નથી. ઘણી વખત એક ગુણ માટેનો પ્રશ્ન પણ આ મુદ્દાને ધ્યાનમાં રાખીને પૂછાતો હોઈએ છે કે સહકારી મંડળી છે તેમાં સભ્યોની સમાનતા કેવી રીતે જોવા મળે છે અને સહકારી મંડળી છે એને કાયદેસરનું અલગ વ્યક્તિત્વ કેવી રીતે પ્રાપ્ત થાય છે એ પણ અહીંયા પ્રશ્ન એક ગુણ માટેના હોઈ શકે. તો અલગ વ્યક્તિત્વની વાત કરીએ તો સહકારી મંડળીની નોંધણી થતાં તેના સભ્યોથી અલગ કાયદેસરનું વ્યક્તિત્વ મળે છે. સભ્યપદની પ્રાપ્તિ કે સભ્યપદના અંતથી તેના અસ્તિત્વ ઉપર કોઈ અસર થતી નથી. એટલે કે મંડળીમાં જોડાયેલા કોઈ સભ્ય છે એ ગમે ત્યારે આવે કે ગમે ત્યારે નીકળી જાય તો મંડળીને તેની કોઈ અસર થતી નથી. ત્યાર પછીની લાક્ષણિકતા લોકશાહી વહીવટ. ઘણી વખત વિધાન કે એક પ્રશ્ન પણ અહીં 2 ગુણ માટેનો હોય છે, લોકશાહી વહીવટ માટેનો. તો આ મુદ્દાને બરાબર ધ્યાનથી સમજી લઈએ કે સહકારી મંડળી છે તેનો વહીવટ એ લોકશાહી ઢબે થતો હોઈએ છે. આમ તો સહકારી મંડળીમાં સભ્યો ગમે તેટલા શેર ધરાવતા હોય છતાં એ સભ્ય એક જ મત આપી શકે. જેમ લોકશાહી ભારતમાં આપણે એક વ્યક્તિ એક મત આપી શકે તેવી જ રીતે અહીં સભ્યો છે એના ચૂંટેલા પ્રતિનિધિઓ એ મંડળીનું સંચાલન કરે છે. અને કંપનીમાં જેમ શેર દીઠ મતાધિકાર હોય છે, પરંતુ સહકારી મંડળીમાં એક સભ્ય એક મત આપી શકે. એટલે આપણે કહી શકીએ કે વ્યક્તિ દીઠ મત આપવાનો અધિકાર હોય છે. મંડળીના નિર્ણયો પણ બહુમતીથી જ લેવાય છે. મંડળીના દરેક સભ્યોને ચૂંટણીમાં ઊભા રહેવાનો અને મત આપવાનો અને ચર્ચા વિચારણામાં ભાગ લેવાનો તેમજ પોતાના પ્રતિનિધિ ચૂંટવાનો અધિકાર છે. આમ સભ્યો દ્વારા ચૂંટાયેલા કારોબારી સમિતિ એના મંડળીનો એ જે વહીવટ છે કે સંચાલન છે એ લોકશાહી ઢબે ચલાવતા હોઈએ છીએ. આમ આપણે કહી શકીએ કે સહકારી મંડળી છે તેનો વહીવટ એ લોકશાહી ઢબે છે એ થતો હોઈએ છે. એટલે અહીંયા સહકારી મંડળીમાં મૂડીને મહત્ત્વ નથી આપવામાં આવતું, પરંતુ માનવીને વધુ મહત્ત્વ આપવામાં આવે છે.
એટલા માટે પણ આપણે કહી શકીએ કે સહકારી મંડળી છે એ લોકશાહીની તાલીમ શાળા પણ કહેવામાં આવે. ત્યારબાદ છઠ્ઠી લાક્ષણિકતા છે એની વાત કરીએ તો સેવાનો મુખ્ય હેતુ. સહકારી મંડળીમાં મુખ્ય હેતુ તેમાં જે સભ્યો જોડાયેલા હોય છે તેને સેવા આપવાનો છે. નફાનો હેતુ અહીં ગૌણ છે. હા, જો નફો થાય તો સમાનતાના ધોરણે અહીં નફાની વહેંચણી સભ્યો વચ્ચે કરવામાં આવતી હોય છે. એટલે કે સેવાના હેતુ દ્વારા સભ્યોના આર્થિક ઉત્કર્ષ સાધવાનો ઉદ્દેશ સહકારી મંડળીમાં જોવા મળતો હોય છે. સભ્યો છે તેનું જીવન ધોરણ ઊંચું આવે અને તેઓ સ્વઆશ્રયી એટલે કે પોતાના આશ્રયી એ બની એવા પ્રયત્નો છે એ સહકારી મંડળીમાં કરવામાં આવતા હોય છે. જેમ કે ગ્રાહકોની સહકારી મંડળી છે તેનો મુખ્ય ઉદ્દેશ ગ્રાહકો એટલે કે નાના સભ્યો છે તેને યોગ્ય ગુણવત્તાવાળી ચીજવસ્તુઓ અને વ્યાજબી ભાવે પૂરી પાડવી તેવો તેનો ઉદ્દેશ રહેલો છે. ત્યાર પછીની લાક્ષણિકતા છે તેની વાત કરીએ તો નફાની યોગ્ય વહેંચણી. આમ તો મુખ્ય ઉદ્દેશ સહકારી મંડળીનો સેવાનો જ છે, છતાં એમાં જો આવક થાય એટલે કે અહીં ખર્ચ કરતાં આવકનો વધારો થાય એનો મતલબ એવો થયો કે નફો થયો. તો આવો નફો છે એ સહકારી મંડળીના સભ્યો વચ્ચે એમાં જે કાયદાની જોગવાઈ હોય તેને આધીને વહેંચવામાં આવતો હોય છે. અહીં પણ સભ્યોને કંપનીની જેમ જ ડિવિડન્ડ છે એ શેર ઉપર સભ્યોને આપવામાં આવતું હોય છે અને બાકી વધતો નફો હોય તો એ સમાજ કલ્યાણ માટે પણ મંડળી છે એ વાપરતી હોય છે. ત્યાર પછીની લાક્ષણિકતા શેરની ઓછી કિંમત. કંપની જેવા એકમો છે, આપણે આગળ કંપની વિશે ચર્ચા કરવાની જ છે, તેના કરતાં સહકારી મંડળી છે તેના શેરની કિંમત ઓછી હોય છે. કારણ કે ઓછી કિંમત રાખીએ તો જ ઓછી આવક ધરાવતી વ્યક્તિ છે એ સહકારી મંડળીના શેર ખરીદી શકે અને મંડળીનો સભ્ય થઈ શકે. આમ કેટલીક વખત શેરની કિંમત કે રકમ છે એક સામટી ભરવાને બદલે ઘણી વખત મંડળીમાં હપ્તેથી ભરવાની પણ જોગવાઈ છે એ સભ્યોને કરી આપવામાં આવતી હોય છે. ત્યાર પછીની લાક્ષણિકતા સભ્ય દીઠ મત આપવાનો અધિકાર. સહકારી મંડળીમાં ગમે તેટલી વ્યક્તિ ગમે તેટલા શેર ધારણ કરતી હોય છતાં એક વ્યક્તિ એક જ મત આપી શકે આવું મંડળીમાં સિદ્ધાંત એવો ધારો કાયદો રહેલો છે. એટલે કે મતનો સિદ્ધાંત એવા પ્રકારનો છે કે એક વ્યક્તિ એને 100 શેર લીધા હોય અથવા તો કોઈ એક વ્યક્તિ છે એની પાસે 2 શેર હોય તો પણ આ 2 વ્યક્તિ છે પોતે એક જ મત આપી શકે. વધુ શેર ધારણ કરનાર વ્યક્તિ વધુ મત આપી શકતી નથી. આ બાબત કંપનીમાં લાગુ પડે છે, પરંતુ સહકારી મંડળીમાં એક વ્યક્તિ એક મત આપી શકે આવો નિયમ સમાનતાનો નિયમ જોવા મળતો હોય છે. એટલે આમ સભ્યોમાં સમાનતા અને ભાઈચારો છે એ વધે અને તેના જ્ઞાનમાં છે એ પણ વૃદ્ધિ થાય તે માટે મંડળી આ પરિષદ કે તાલીમ વર્ગો છે તેનું પણ આયોજન કરતી હોઈએ છે. ઘણી વખત સહકારી મંડળી છે તેના સભ્યો છે તેના શિક્ષણ માટે પણ તેને પ્રોત્સાહન આપે છે, સન્માન કરવામાં આવતું હોય છે અને આ રીતે મંડળી છે તેના સભ્યોનું આર્થિક જ્ઞાન વૃદ્ધિ અને વિકાસ એવા પ્રયત્નો કરતી હોય છે. ત્યાર પછીનો લાક્ષણિકતા જોઈએ રાજકારણ અને ધર્મથી અલિપ્ત સંસ્થા છે. સહકારી મંડળી કોઈ પણ ધર્મના કે જ્ઞાતિના કે જાતિના કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર દરેકને માટે એ ખુલ્લું સભ્યપદ રાખતી હોય છે. એટલે કે ધર્મ કે રાજકીય સિદ્ધાંતો પ્રમાણે મંડળી છે એ ક્યારેય સ્થાપી શકાતી નથી. આથી સહકારી મંડળી એ રાજકારણ અને ધર્મથી અલિપ્ત છે એવું આપણે કહી શકીએ. કોઈ પણ જ્ઞાતિના કોઈ પણ ધર્મની કોઈ પણ વ્યક્તિ છે એ મંડળીમાં સભ્ય બની શકે છે. ત્યાર પછીની લાક્ષણિકતા જોઈએ અનિયંત્રિત સભ્ય સંખ્યા. એનો મતલબ એવો થયો કે ગમે તેટલા સભ્ય સંખ્યા ઉપર કોઈ નિયંત્રણ છે નહીં. વધુને વધુ વ્યક્તિઓ મંડળીમાં સભ્ય બને અને તેમના આર્થિક હિતો છે તેનું સંવર્ધન કરે એવો ઉદ્દેશ સહકારી મંડળીમાં જોવા મળતો હોય છે. હજુ એક વખત આપણે યાદ કરી લઈએ કે સહકારી મંડળીમાં સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 10 વ્યક્તિ છે એકઠી થાય અને મંડળીની રચના કરી શકે છે. પરંતુ વધુમાં વધુ કેટલા સભ્યો હોય તેની અહીં કોઈ જોગવાઈ છે નહીં. વધુમાં વધુ ગમે તેટલા અમર્યાદિત સભ્યો છે એ હોઈ શકે. તો અહીં આપણે સહકારી મંડળી છે તેનો અર્થ અને તેની લાક્ષણિકતાઓ છે તેના વિશે